જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે બનાવવાના છે ઢોસા, અને ઢોસા માટે જો ખીરું બનાવવાનું છે અને આગળ વિડીયો જોતા રહેજો. પહેલાં લીધા ચોખા, હવે છે અડદની દાળ, 2 વાટકા ચોખા છે, 1 વાટકો અડદની દાળ છે અને આ મેથી છે. અને બસ ચોખા હવે આપણે 2-3 પાણીએ ધોઈ નાખવાના છે, એટલે ચોખા એકદમ ચોખા થઈ જાય, એકદમ ચોખ્ખું પાણી થઈ જાય અને ડોળ બધો નીકળી જાય. જો હવે ચોખા ધોવા માંડો છું, ચોખા પણ ધોવાઈ જશે અને એકદમ ડોળ હશે એ બધો નીકળી જાય. 2 પાણીએ ધોવાના, 3 પાણીએ ધોવાના, ધોઈ નાખવાના છે. ચોખા ધોવાઈ ગયા છે અને હવે એને ચોખા આપણે મૂકી દીધા છે. હવે એક બાજુ પલાળેલા ચોખા પલાળી દીધા છે અને હવે લીધી છે અડદની દાળ. અડદની દાળમાં ફોતરી છે તો ફોતરી પણ કાઢી નાખવાની, એટલે એકદમ અડદની દાળ ચોખ્ખી થઈ જાય. જો બે પલાળી દીધી છે અને હવે લીધા છે થોડાક મેથી પણ ધોઈ નાખી છે અને મેથી ધોઈને પલાળવા મૂકી દીધી. ત્રણેય વસ્તુ જો પલાળવા મૂકી દીધું છે. હવે આને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું છે. મિક્સરમાં જો ક્રશ થઈ ગયું છે, એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે ક્રશ. અને એ જો બધા ચોખાનું ક્રશ થઈ ગયું. હવે લીધી છે અડદની દાળ અને એ પણ ક્રશ થઈ ગઈ છે. ચોખા ક્રશ થઈ ગયા છે. હવે લીધી અડદની દાળ. અડદની દાળ પણ હમણાં ક્રશ કરી નાખશું. બધું ક્રશ કરી નાખવાનું. બધું ક્રશ થઈ જાય એટલે એને તડકે હાથો આવવા દેવાનું છે અને એ પણ મિક્સ કરી દીધા છે. હવે જો બધું થઈ ગયું. હવે લીધી છે મેથી તો બાકી જ હતી નાખવાની. હવે મેથી પણ ક્રશ કરી નાખીશું. મેથી પણ ક્રશ થઈ ગઈ. હવે એ પણ એમાં નાખી દીધી છે. ત્રણેય કરી નાખ્યું છે મિક્સ. ચોખા, અડદની દાળ અને મેથી ત્રણેય કઢાઈ ગયું છે મિક્સરમાં. અને હવે એક સરખું મિક્સ કરી દીધું છે હાથેથી. અને હવે એને હાથો દેવા માટે આપણે અગાશી ઉપર મૂકવું પડશે. અગાશી ઉપર હવે પહેલાં તપેલીને રૂમાલ ઢાંકી દેવાનો છે. જો એ રૂમાલ ઢાંકી આ સાંજે મિત્રો બનાવવાના છે ઢોસા. ને ઢોસાનું ખીરું બની ગયું છે, મિક્સરમાં ક્રશ કરી નાખ્યું હતું. ને હવે હું તડકે મૂકવા આવીશ હાથો આપવા હાટું. તડકે રાખો એટલે આમાં હાથો સરસ મજાનો આવી જાય, એટલે ઢોસાનું પેપર મસ્ત બને. આખો દિવસ આપણે તડકે રાખશું એટલે મસ્ત બને. અત્યારમાંથી મૂકી દીધું સવારના 10 વાગ્યાથી તે ઠેઠ રોઢાના 5 વાગ્યા સુધી રહે, એટલે હાથો મસ્ત આવી જાય. ઢોસું પણ મસ્ત બનશે, પેપર સરસ મજાનું, ખાવાની પણ મજા આવશે. હવે મૂકી દઉં તડકે, ક્યાંય મૂકી દઉં. સરસ મજાનું ખીરું આવી જાય. ઢોસું ઓલું હાથો આવી જાય. ખીરું નહીં, ખીરું તો બની ગયું છે, આખો દિવસ આવી જાય. ઢોસાનું પેપર મસ્ત બનશે. હું તમને બતાવીશ સાંજે ઢોસા બનાવી તે. જોવો મિત્રો, આ સવારે તડકે મૂક્યો તો ને હાથો, અત્યારે ઢોસાનો સરસ મજાનો આવી ગયો છે. આનું ઢોસું પણ મસ્ત બનશે. હવે બધા મસાલા સુધારવા બેસી ગયા છે. વટાણા, કોથમરી, ટમેટા બધું. હવે જા ચણાની દાળ, તુવેરની દાળ છે, એમાં તુવેરની દાળ જોઈએ. તુવેરની દાળ બાફવા મૂકી દીધી છે. મીઠું નાખી દીધું છે અને હવે એમાં નાખી દીધા છે ટમેટા લાડ બધા નાખીએ એટલે લાલ ને રાતીને થાય. હવે હળદર થોડીક નાખી દીધી છે અને હવે કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે મૂકી દીધી છે બાફમાં. એકમાં મૂકાશે દાળ, એકમાં મૂકાશે બટેટા બાફવાના. હવે બધા મસાલા જો વટાણા, ટમેટા, લસણ, મરચાં એ બધું ક્રશ કરવા બેસી ગયા છે. એને ક્રશ થઈ ગયું છે, પણ આદુ લસણ બધું ખાંડી નાખ્યું છે. બટેટા પણ બફાઈ ગયા છે. જોઈ લઈ, બટેટા બફાઈ ગયા છે. હા, મસ્ત મજાના બટેટા બફાઈ ગયા છે. હવે બધું પાણી કાઢી નાખીએ એટલે બટેટા ઠરતા થાય. કેટલા ગરમ બટેટા છે. જો હવે દાળ બફાઈ ગઈ છે કે નહીં એ જોઈ લઈએ. હા, દાળ પણ બફાઈ ગઈ છે. હવે દાળ બફાઈ ગઈ છે અને એ પણ જોઈ લીધી છે કેવી બફાઈ ગઈ છે. મસ્ત મજાની બફાઈ ગઈ છે. હવે જો બટેટા પણ ફોલાઈ ગયા છે અને હવે જો દાળ બફાઈ ગઈ છે અને હવે એમાં બ્લેન્ડર ફેરવી નાખ્યું છે. હવે પાસી એને ઉકળવા મૂકી દીધી છે. અને હવે બધા મસાલા એમાં પાછા નાખી દીધા છે. ટમેટા, મરચાં, એટલે એમાં ટમેટા, મરચાં અને ડુંગળી છે તો ડુંગળીનો વઘારમાં નાખવાનું છે. મરચું, જીરું અને એ ઉકળવા મૂકી દીધી છે. દાળ ઉકળી જાય પછી આપણે લઈએ મસાલો બટેટાનો બનાવ. બટેટા હવે લીધો છે, જેમાં નાખી દઈએ લીંબુના બી પણ કાઢી નાખ્યા છે. હવે એમાં લીંબુનો રસ કેટલો બધો નાખી દીધો. દાળ તો ખાટી મીઠી હોય તો જ મજા આવે ખાવાની. હવે આમાં કરી દીધો છે વઘાર, દાળનો વઘાર. રાઈ જીરા નાખેલા લીધું તેલ. હવે રાઈ જીરું નાખી દીધું છે. હવે એમાં નાખી દીધું મીઠો લીમડો તો બધાનો હોય જ. હવે નાખી દીધી છે હિંગ નાખી દીધી છે. અને હવે નાખીશું એમાં ડુંગળીનો વઘાર થઈ જાય એટલે એ આપણે વઘાર નાખી દઈએ દાળમાં. જો ડુંગળી પણ કકડવા દીધી છે. સરસ મજાનો વઘાર થઈ ગયો છે. દાળમાં એટલે દાળ થઈ જાય જોરદાર. મસ્ત મજાની ઢોસાની દાળ જો આવે મજા આવે પીવાની ઢોસા.
એમાં નાખી દીધો ગરમ મસાલો. હવે હું એને શાકું કેવી બની છે, ખાટી મીઠી ધાણા પણ નાખી દીધા અને મસ્ત મજાની દાળ થઈ ગઈ છે. અને હવે એમાં બટેટાનો મસાલો બનાવવા, બટેટા બધા પેસી નાખ્યા છે અને એ પણ પેસાઈ જશે. હવે આમાં બટેટા વઘારવાના છે. ઢોસું બનાવવા માટે બટેટાનો મસાલો વઘારવાનો છે. તેમાં રાઈ જીરું નાખી દીધું છે અને રાઈ જીરું, મીઠો લીમડો, હળદર, હિંગ, લીલા મરચાં, ટમેટાં, ડુંગળી, ત્રણેય વસ્તુ મિક્સમાં એમાં નાખી દીધું છે. એ મિક્સ બધું કકડી જાય એટલે એમાં નાખી દેવાના છે બટેટા. વટાણા તો ભૂલાઈ ગયા હતા, મને પાછું યાદ આવી ગયું એટલે વટાણા પણ નાખી દીધા છે. હવે ત્રણેય ચારેય વસ્તુ બધી મિક્સ કરી નાખવાની, થોડી કકડાવા દેવાની છે. ઉપર નાખ્યું છે મીઠું, હળદર, એટલે એ ત્રણેય વસ્તુ કકડી જાય એટલે નાખવાના છે બટેટા. જે આપણે ઓલો બટેટાનો માવો બનાવ્યો હતો ને એ માવો એમાં નાખવાના છે. અને પહેલાં કાઢી નાખું લીંબુનો રસ, એટલે લીંબુનો રસ જો નીકળી ગયો છે. હવે ઓલું બધી વસ્તુ નાખી હતી, બધું કકડી ગયું છે. હવે એમાં નાખી દીધા છે બટેટા નાખી દઉં એટલે એ બટેટાને બધું મિક્સ કરી નાખવાનું છે હલાવીને. જો બધા બટેટાનો જે માવો બનાવ્યો હતો એમાં નાખી દીધો છે અને એકદમ મસ્ત મજાનું બધું મિક્સ કરવાનું છે. બટેટા, ડુંગળી, ટમેટાં, વટાણા બધું મિક્સ થઈ જાય એટલે માવો બની ગયો તૈયાર ઢોસાનો. ઉપરથી નાખી દેવાની ચટણી, જેવું આપણે તીખાશ ખાઈ હોય એટલી ચટણી નાખવાની, જીરું નાખવાનું ખાંડેલું, હળદર, મરચું, જીરું. હવે નાખી દેવાનો લીંબુનો રસ નાખી તો જ મજા આવે ખાવાની. અને હવે બધું પાછું મિક્સ કરી દીધું છે અને માવો થઈ ગયો છે તૈયાર. અને ઉપરથી નાખી દીધો ગરમ મસાલો એટલે મસ્ત મજાનો સ્વાદ આવે ગરમ મસાલો નાખો. હવે આ દહીં ટોપરાની ચટણી બનાવવાની છે તો એમાં મેં મરચાં કટ કરી નાખ્યા છે. હવે નાખું છું દહીં અને હવે નાખું છું એમાં ધાણા ટોપરાની અને દહીંની ચટણી, તો મજા આવે ખાવાની ઢોસા હારે. આ નાખ્યું છે ટોપરું, મરચાં, દહીં ને થોડુંક એવું નાખી દીધું પાણી. હવે મિક્સરનું શરૂ કરી દીધું. મિક્સરનો ભર અવાજ આવે છે અને એ જો નીકળી ગયું છે ને ક્રશ થઈ ગયું છે. મસ્ત મજાની થઈ ગઈ ચટણી. વાવ, કેવી મસ્ત ચટણી બની ટોપરાની. અને એ વઘાર કરવા માટે થોડુંક એવું તેલ મૂક્યું છે, એમાં નાખ્યું છે રાઈ જીરું. લીમડો તો પૂરો થઈ ગયો છે, દાળમાં એટલે મીઠો લીમડો નાખ્યો નથી. અને રાઈ જીરું નાખીને તડાકો દઈ દઉં છું, નાખી દીધું મેં ચટણીમાં. એ ચટણી વઘારાઈ ગઈ, ટોપરા દહીંની ચટણી મસ્ત મજાની બની ગઈ. જો કેવી મસ્ત ચટણી બની ઢોસા રે. ટોપરાની દહીંની ચટણી આવે મજા ખાવાની. અને આ જો આવી ગયો છે આથો, અને આથો હવે બધોય મિક્સ કરવાનો છે ઢોસાનો એક હરખો. જો ચમચેથી હલાવીને મસ્ત મજાનો કરવાનો છે. કેટલો ઘાટો છે એટલે એમાં જોતા પૂરતી પાણી નાખવાનું છે. પહેલાં એમાંથી અડધું જો કાઢી નાખ્યું એક તપેલી હોય તો એમાં થોડુંક મીઠું નાખી દઈ. મીઠું નખાવી દે પછી જેટલું આસું રાખવું હોય એટલું પાણી નાખવાનું છે. પાણી નાખી દીધું ને હવે મસ્ત મજાનું થઈ ગયું છે. અને હવે મસ્ત મજાનું પેપર બનાવવાનું છે આનું. હવે જો ઢોસાની લોટી લઈ લીધી છે, ઢોસાનું કોટનનું પોતું લઈ અને તેલ ને પાણી એ બે મિક્સ કરીને લગાડ્યું છે. અને હવે ઢોસાનું પેપર બનાવવા માંડીશું. એ લગાડીએ એટલે પેપર ઉસકે મસ્તનું. હવે જો ઢોસું મૂકી દીધું છે આપણે બફાવા નહીં. જો એ ઢોસું સડી જાય એટલે પેપર બનશે મસ્ત મજાનું. જો ફરતી બાજુ ઉસકવા હોત માંડ્યું છે. અરે વાવ, કેવું મસ્ત પેપર બન્યું ઢોસાનું. મજા આવે ઢોસા બનાવવાની. તો હવે આ મસ્ત મજાનું ઢોસું બની ગયું છે. એક બાજુ સડી ગયું છે અને એને એમાં મસાલો પણ ભરી દીધો છે. મસાલો ભરાઈ જાય એટલે પાછું ઘડીક આપણે બે બાજુ શેકાવા દેવાનું છે. જો કેવું મસ્ત પેપર બન્યું ને કેવું મસ્ત મજાનું આપણું ઢોસું બની ગયું. શું કે દુના વિપુલના ઢોસા ખાવા હતા ને આજ તો ઢોસા જ બનાવી નાખાશે. જો આ દાળ ને વાહ કેવી મસ્ત દાળ બની ગઈ છે. દાળ હવે હાલો વિપુલને જમવા બેહાડી દઉં છું. એકમાં લીધી છે આ ઢોસું, એકમાં છે ટોપરા દહીંની ચટણી અને આ ઓલી દાળ તુવેરની દાળ. હવે વિપુલને આપી દઉં જમવા એટલે વિપુલ બેસી જાય ઢોસા ખાવા. એને કીધું ના ઢોસા ખાવા હતા અને ઢોસા પણ બનાવીને ખાશે. એક હારે બે ઢોસા આપી દે, એક બને તો એક આપી દે. ઢોસા બનાવતા લાગે વાર પણ આવે મજા ખાવાની. હો ઢોસામાં તો છે ને એક પછી એક ખમવું પડે વારે કેમ કે ઉપરા ઉપર ઢોસા આવે નહીં ખાવામાં. બે ઢોસા થઈ ગયા તૈયાર. હવે આપી દીધું વિપુલને જમવા.